છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામ નજીક આવેલા પ્રસિદ્ધ રણછોડરાય મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને આજે પણ ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. વર્ષોથી મેન નદી પર પુલની માંગ ઉઠી રહી છે, છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. નસવાડી તાલુકાના પાલા ગામ નજીક મેન નદીના સામા કાંઠે આવેલું ભગવાન રણછોડરાયનું પ્રાચીન મંદિર ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના હજાર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પૂર્ણિમા, જન્માષ્ટમી સહિતના ધાર્મિક પ્રસંગોએ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચે છે. પરંતુ મેન નદી પર પુલ ન હોવાથી ચોમાસાના 4 મહિના દરમિયાન પાલા ગામથી મંદિર જતો સીધો માર્ગ સંપૂર્ણ બંધ થઈ જાય છે. પરિણામે ભક્તોને અમરોલી અને ધરેલી ગામ તરફથી અંદાજે 10 થી 15 કિલોમીટરનો લાંબો ફેરો ફરીને મંદિરે પહોંચવાની ફરજ પડે છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ મેન નદી પર નાનો પુલ અથવા કોઝવે બનાવવાની વર્ષો જૂની માંગ અનેક વખત તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, જેના કારણે માત્ર ભક્તો જ નહીં પરંતુ આસપાસના ગામોના લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે રાજકીય નેતાઓ પુલ બનાવવા વચનો આપે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ આ પ્રશ્ન ફરી ભૂલાઈ જાય છે. સ્થાનિકો અને ભક્તોની માંગ છે કે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગ વહેલી તકે મેન નદી પર પુલનું નિર્માણ કરે, જેથી વર્ષોથી ચાલી આવતી મુશ્કેલીનો કાયમી અંત આવે અને 3 રાજ્યોમાંથી આવતા હજારો શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સરળ મુસાફરીની સુવિધા મળી રહે. રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના પાલા ગામે વિશ્વનાથ મહારાજનું મંદિર વર્ષો જૂનું આવેલું છે. તો કાશી વિશ્વનાથ મહારાજની પરામપરીથી ભક્તો લોકો મહારાષ્ટ્ર, MP, ગુજરાત દરેક જગ્યાએના ભક્તો લોકો અહીંયા ગાડી દર્શન માટે આવે છે. તો બહેનો બહુ તકલીફથી દર્શન કરવા માટે દર પૂર્ણિમે, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. તો ચોમાસાની અંદર આ મેન નદીની અંદર પાર કરીને અમારે દર્શન કરવા માટે જવું પડે છે. તો છોટાઉદેપુર કલેક્ટરશ્રી, સરકારશ્રીને ખાસ વિનંતી કે આ પુલ વહેલી તકે મંજૂર કરી આપવા ભક્તો લોકોની પરામપરી માંગણી છે. તો આ ધ્યાને દોડીને અમારું કામ પૂર્ણ કરે. મારે પગપાળા ચાલતા આવવું પડે ને વાહન મળે તો વાહનમાં આવીએ, ના વાહન મળે તો ચાલતો બી આવીએ ને પુલ નદી કદાચ આવી જાય ત્યારે એકદમ પાણી આવી જાય ત્યારે અમે પુરુષોનો સંપર્ક ખાંદીએ છીએ. અમને પુરુષો ઝાલીને પણ ઉતારે છે. ના પુરુષો હોય તો અમે જાતે બી એકબીજા બેનને પણ પકડીને અમે ચાલીએ છીએ ને પછી વિશ્વનાથ મહારાજના મંદિરે અમે તો દર પૂર્ણિમે આવીએ છીએ. નદી આવી જાય ને ત્યારે અમે જીવના જોખમમાં અમે આવીએ છીએ, પણ આ પુલ બને તો ઘણું સારું.